જય ભીમ નમો બુદ્ધાય. સરકાર અંધશ્રદ્ધા નાબૂદીનો કાયદો કરે છે અને અંધશ્રદ્ધાઓને પ્રોત્સાહન પણ આપે છે. નિવૃત્ત આઈપીએસ અધિકારી રમેશ સવાણી સાહેબની ફેસબુક પેજ ઉપરથી લખાયેલ પોસ્ટમાંથી, તમારે સંતાન જોઈતા હોય તો સોના ચાંદી કે લાકડાનું પારણું ચડાવો. તમારી આંખો બંધ થઈ જાય કે વિકૃત બને તો સોના ચાંદી ધાતુનું નેત્ર ચડાવો. તમારા શરીરે ગાંઠો નીકળે, મોતી ચકમો થાય તો સોના કે ચાંદીના ગોળા ચડાવો. શરીર ઘોડા જેવું સશક્ત કરવા સોના ચાંદી કે કપડાનો ઘોડો ચડાવો. તમારે પ્રતિષ્ઠા સુખ જોઈતું હોય તો ચાંદીના છત્ર મુગટ ચડાવો. અંગોની તકલીફ હોય તો અંગોની શરીરની કાંઈ તકલીફ હોય ને તો ચાંદીની આંખ, જીભ, હાથ, પગ, મસ્તક કે સંપૂર્ણ શરીર ચડાવો. સર્વ રીતે સુખાકારી થાય. ધંધો વેપાર કે કાર્યમાં બરકત માટે બાપજીનો શણગાર કરો અથવા બ્રાહ્મણ જમાડો. બાપજીના દ્વારે નમ્રતાથી આવવા માટે માથે બળતી સગડી, મોઢામાં ખાસડું કે તરણું હાથ પાછળ બાંધીને આવવું. આવી જાહેરાત અમદાવાદથી 10 કિલોમીટર દૂર લાંભા ગામે લાંભા નવા બળિયા કાકા ટ્રસ્ટ સંચાલિત મંદિરમાં મૂકવામાં આવી છે. આ મંદિરની આવક એટલી છે કે અયોધ્યા ખાતે નિર્માણ પામેલ રામ મંદિરને 1 કરોડનું દાન આપેલ. કોણે? આ બળિયા કાકા જે ટ્રસ્ટમાં જે મંદિર ચાલે છે ને એણે. 1996માં આ મંદિર બન્યું છે. ત્યારથી નવા બળિયા કાકા મંદિર તરીકે ઓળખાય છે. રવિવાર અને તહેવારોમાં અહીં માનવ મેદની ઉમટે છે. બુંદીના લાડવાનો પ્રસાદ અપાય છે. રવિવારે અને મંગળવારે અહીં ઠંડુ ભોજન અપાય છે. બળિયા કાકા છે કોણ? બળિયા કાકા કોણ છે? મહાભારતના સમયમાં બળિયાદેવ અસાધારણ યોદ્ધા હતા. તે ઘટોત્કચના પુત્ર હતા. આ ઘટોત્કચ ભીમ હિંદીવાના પુત્ર હતા. એક ફેસબુક મિત્ર કહે છે, આમ તો હું ક્યારેય ધાર્મિક સ્થળ પર જતો નથી, કેમ કે મને ધાર્મિક સ્થળોમાં શ્રદ્ધા કરતાં વેપાર અને અંધશ્રદ્ધા વધુ દેખાય છે. નરવી વાસ્તવિકતા છે કે ખોટું છે ને. 10 નવેમ્બર 2024ના રોજ પરિવાર સાથે જવાનું થયું એટલે નવા બળિયા કાકા મંદિરે જઈ આવ્યો, પણ હું દર્શનથી દૂર રહ્યો. આમે ત્યાં ભીડ બહુ હતી એટલે મેં માત્ર પરિસરને નિહાળ્યું. લોકોની શ્રદ્ધા અને આવેલી ભીડને જોઈ, ત્યાં દરેક પ્રવૃત્તિને બારીકાઈથી જોઈ. આજથી 5 વર્ષ પહેલાં જ્યારે હું થોડોક શ્રદ્ધા તરફ ઝૂકેલો હતો, તે સમયે અહીં આવ્યો હતો ત્યારે આ ધાર્મિક સ્થળ પર એટલો બધો વિકાસ હતો નહીં. અત્યારે ત્યાં ચિલ્ડ્રન પાર્ક, મોટો હોલ તેમજ વિશાળ પાર્કિંગની જગ્યા અને અન્ય ઘણી સવલતો જોવા મળી. તેમજ ઠેર ઠેર ધાર્મિક શ્રદ્ધાના પ્રચાર અને પ્રસારના બોર્ડ લાગેલા જોવા મળ્યા. તેમાં મોટા ભાગની માનતાઓ પૂરી કરવામાં ખાસ 2 ધાતુઓ સોનું અને ચાંદીનો વિશેષ ઉલ્લેખ જોયો. મને નવાઈ એ વાતની લાગી છે કે ભગવાને ખરેખર સોના ચાંદીથી બનાવેલ નેત્ર પારણાઓ વગેરેની જરૂર પડતી હશે? હવે હું ભગવાનને જરૂર પડતી હશે? શું ભગવાન પોતાના ભક્ત પાસેથી કંઈ લીધા વગર માત્ર શ્રદ્ધા અને આસ્થા વડે એમના દુઃખ દર્દ મટાડી ન શકે? ભગવાનને હરેક વસ્તુ જોઈએ જ કે કોઈ પણ ભગતના કાંઈ લીધા વગર કોઈ વસ્તુ એને આપી જ ન શકે? ભગવાન પણ ગજબ સ્વાર્થી છે. બોર્ડમાં એક ખાસ ઉલ્લેખ છે કે જીવ સાથે બીજો જીવતો જીવ ચડાવો. શું આ બલિ પ્રથા કે જીવ હિંસાને પ્રોત્સાહન નથી અપાતું? એક જીવ બચાવવા માટે એક જીવ આપો એવું કહે છે. શું ભગવાન આટલો ક્રૂર હોઈ શકે ખરો?
બીજું કે આ ધાર્મિક સ્થળની પ્રસાદીમાં લાડવા બનાવવામાં આવે છે. તે લાડવા બનાવવાનો કોન્ટ્રાક્ટ એક પ્રાઇવેટ કંપનીને આપવામાં આવેલ છે, જેના રસોડામાં કોઈને પરવાનગી વગર પ્રવેશ કરવાની સખત મનાઈ છે. જેમ બાલાજી મંદિરમાં જે કોંભળ થયું હતું ને, ક્યાંક ને ક્યાંક આવું હોય ખરી. જેના રસોડામાં કોઈને પરવાનગી વગર પ્રવેશ કરવાની સખત મનાઈ છે, તેવું ત્યાં ખાસ બોર્ડ મારેલ છે. બધા પુરાવા છે ને કમ્પ્લીટ છે, એટલે કોઈને ક્યાંય કોઈની ઉપર આક્ષેપ થતો હોય એવું કંઈ છે નહીં. અને કોઈની ઉપર આપણે આક્ષેપ કરવા રાજી નથી. જે છે એ લોકો દેખાડે છે અને આપણે કહીએ છીએ. સમાજની વચ્ચે સત્ય લાવવી છે. ખબર નહીં શેનો ડર હશે આટલો બધો. અમે લાડવા ખાધા એ વખતે લાડવામાંથી એક મરેલી માખી નીકળી હતી. બળિયા કાકા, નવા બળિયા કાકા લાંભા ખાતે જે મંદિર છે, એ મંદિરની અંદર જે લાડવાનો પ્રસાદ કરે છે, એ પ્રસાદની અંદરથી એક માખી નીકળી હતી એવું કહે છે. બાપજીના દ્વારા નમ્રતાથી આવવું હોય તો માથે બળતી સગડી, મોઢામાં ખાસડું, હાથ પાછળ બાંધીને આવું તેવું લખેલ છે. આને નમ્રતા કહેવાય ખરી? આ નમ્રતા કહેવાય? નમ્રતા માણસ બે હાથ જોડીને આગળ તમને નમે, એને નમ્રતા કહેવાય. આ માથે સગડી લ્યો, હાથ બાંધીને આવો અને પછી પાછા કે તમે નમ્રતાથી આવો. વાત તમારી નમ્રતા. ખાસ વાત એ કે ત્યાં ભીડ ગાંધીનગરમાં ચાલતા આંદોલનો કરતાં વધુ હતી. મોટા ભાગની ભીડ નીચલા વર્ગના લોકોની હતી. પછાત વર્ગના છે ને એ લોકોની ભીડ વધારે હતી એવું સાહેબ કહે છે. આ મંદિર ચમત્કારિક તો છે જ. બળિયા કાકાના મંદિરે જવા માટે મોઢામાં ખાસડું લઈને જવું પડે અને સુખ શાંતિ સમૃદ્ધિ માટે સોના ચાંદીની વસ્તુઓ લઈ જવી પડે. જીવ બચાવવા બીજો જીવ આપવો પડે. આવી સરકારના આવી ભારોભાર અંધશ્રદ્ધાવાળા ટ્રસ્ટની નોંધણી ગુજરાત સરકારને રજીસ્ટર કરે છે. બહુ મહત્વનો મુદ્દો. સરકાર શું કહે છે કે અંધશ્રદ્ધા નાબૂદી કાયદો બનાવ્યો, તો પછી પ્રોત્સાહન તો તમે જ આપો છો ને. આવા ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરવું શું કામ જોઈએ? ખબર છે અહીંયા કુટીને અંધશ્રદ્ધા જ ભરી છે, તો શું કામ રજીસ્ટ્રેશન કરવું જોઈએ ભાઈ? અને રજીસ્ટ્રાર પણ અંધશ્રદ્ધાળુ બની જાય છે. મોટો ચમત્કાર તો એ છે કે સરકાર અંધશ્રદ્ધા નાબૂદીનો કાયદો કરે છે, પણ આવી અંધશ્રદ્ધાઓને નજર સામે ચાલવા દઈને પ્રોત્સાહન પણ સરકાર જ આપે છે. આ જ મહત્વનો મુદ્દો હતો. અને સરકારને છે ને બે હાથમાં લાડવા રાખવા છે. હિન્દુ મુસલમાન કરીને તમને કપાવાય છે. ચમત્કારિક શક્તિ ને આવું બધું વચ્ચે લાવી અને તમને અંધશ્રદ્ધામાં ડૂબાડી રાખવા છે, જેથી કરીને તમે ગુલામ બની રહ્યો. એટલે લોકોને ખાસ હું કહેવા માગું છું કે આટલું સત્ય તમારી સામે હોય અને તમે તર્ક ન કરી શકો તો તમે માણસ કહેવાના લાયક નથી. તમને એકદમ નરવી વાસ્તવિકતા તમારી જો સામે મેકવામાં આવે ને તમે સ્વીકારો નહીં, તો પછી માણસને તમારે કોઈને કાંઈ લેવા દેવા નથી. ઢોર બધા ઢોર. એટલે તર્ક કરો, સમજો. પરિવર્તન ઘણું લાંબુ છે અને તમારા બાળકોની હજી જિંદગી, તમારા કુટુંબની ભવિષ્ય આગળ છે. તમે એક પૂરા થઈ ગયા એટલે તમારું ફેમિલીનું પતન થઈ ગયું એવું નથી. આ લોકો તમારી નસલો બરબાદ કરી નાખશે. વધારે નથી કહેતો, પણ જય ભીમ.